ડીસામાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નમ્ર પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનને વેગ મળ્યો છે, જે અંતર્ગત ડીસા શહેરમાં આજે યોજાયેલી વિશાળ તિરંગા યાત્રાએ આજે શહેરીજનોમાં ખૂબ જ આકર્ષણ જણાવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ગ્રામ્ય અને શહેરીજનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ડીસામાં પણ આજે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, રાજકીય સંગઠન તેમજ શાળા કોલેજના સહયોગથી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ સહિત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન, ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલભાઈ બારોટ, ડીસા સિટી મામલતદાર HM પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ રમેશ દલવાડિયા સહિત અધિકારીઓ, પદાધિકારી, પાલિકાના કોર્પોરેટર, જિલ્લા તાલુકા પંચાયતના ડેલિગેટો, ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી। SW હાઈસ્કૂલથી નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, NCC કેડેટ તેમજ સ્વૈચ્છિક સામાજિક સંગઠનના કાર્યકરો જોડાયા હતા। તિરંગા યાત્રા મુખ્ય માર્ગોથી દેશભક્તિના ગાન સાથે નીકળતા સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો। તિરંગા યાત્રા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી નીકળી બગીચા સર્કલ, ફુવારા સર્કલ, ભગવતી ચોક, લેખરાજ 4 રસ્તા, ગાંધી ચોક, રિસાલા બજાર, ટેલિફોન એક્સચેન્જ થઈ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ પરત ફરી હતી। આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડીસામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા શાળા કોલેજ, સ્વૈચ્છિક અને સામાજિક સંગઠન તેમજ ભાજપ સંગઠનના સંયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે। હર ઘર તિરંગાના આ ભવ્ય અભિયાનમાં જોડાઈ દેશભક્તિના ભાવના જાગૃત કરવા ડીસાના તમામ નગરજનોને અનુરોધ કરાયો હતો અને તમારા ઘર પર તિરંગો ધ્વજ ફરકાવો અને તેની સાથે સેલ્ફી લો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરો। તેમજ આ અભિયાન અંતર્ગત આયોજિત તમામ યાત્રાઓ, રેલીઓનું નેતૃત્વ કરી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરવા પણ અનુરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।